નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ભારતીય સંસ્કૃતિ વિશે ચર્ચા કરીશું. મિત્રો, ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી પરીક્ષાઓમાં ભારતીય સંસ્કૃતિમાંથી સવાલો પૂછવામાં આવતા હોય છે. હમણાં જ લાસ્ટ ટાઈમમાં જે તલાટી કમ મંત્રીની જે પરીક્ષા લેવામાં આવી તેમાં પણ આ ટોપિકમાંથી સવાલો પૂછવામાં આવેલ છે. તો મિત્રો, આ વિડીયો જો તમે પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો સ્ટાર્ટ કરીએ આપણે. વેદ. વેદ કેટલા છે? વેદ 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને વેદમાં પણ ઉપવેદ આવેલા છે. કેટલા છે ઉપવેદ? પણ 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધવેદ અને શિલ્પવેદ. ત્યારબાદ જોઈએ તો વેદાંગ. તો વેદાંગ કેટલા છે? 5 વેદાંગ છે. તેમાં શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ. ત્યારબાદ જોઈએ તો પુરાણ. પુરાણ કેટલા છે? 18 પુરાણો છે આપણે જોઈએ. તેમાં પહેલું છે અગ્નિ, કુર્મ, શિવ, સ્કંદ, વહાર, ગરુડ, નારદ, પદ્મ, વામન, વિષ્ણુ, વાયુ, બ્રહ્મ, મત્સ્ય, ભાગવત, બ્રહ્મવૈવર્ત. બ્રહ્મવૈવર્ત છે. ત્યારબાદ લિંગ, માર્કંડેય અને ભવિષ્ય. આમ ટોટલ કેટલા પુરાણ છે? 18 પુરાણ છે. ત્યારબાદ જોઈએ તો સપ્તર્ષિ. કેટલા? 7 સપ્તર્ષિ છે. એમાં કયા છે? કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્રી, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ. ત્યારબાદ જોઈએ તો સપ્તનદી. સપ્તનદી કેટલી છે? 7 નદીઓનો બનેલો સમૂહ, જેને આપણે સપ્તનદી કહીએ છીએ. એમાં ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સરસ્વતી, સિંધુ અને કાવેરી. મિત્રો, આમાંથી તમને સવાલો પૂછવામાં આવી શકે છે. ઓપ્શન આપી દીધા હોય 4: ગંગા, યમુના, ગોદાવરી અને સાબરમતી. ઓપ્શનમાં આપેલા હોય તો તમને એવું કીધું હોય કે આમાંથી કઈ નદી એ સપ્તઋષિ નદીમાં સમાવેશ થતો નથી, તો હું છેલ્લે શું બોલ્યો? સાબરમતી. તો સાબરમતી નદી સપ્ત નદીમાં સમાવેશ થતો નથી. ત્યારબાદ જોઈએ તો સપ્ત સિંધુ. તો એ પણ 7 છે. સિંધુ, પરુષણી એટલે રાવી, સત્રધ્ની એટલે સતલજ, અશ્કિની એટલે ચિનાબ, વિતસ્તા એટલે જેલમ, વિપાશા એટલે બિયાસ અને સુરસુતી એટલે સરસ્વતી. ત્યારબાદ જોઈએ તો સપ્તનગરી. મિત્રો, આ ટોપિકમાંથી તમને સવાલો પૂછવામાં આવી શકે છે. સપ્તનગરી: અયોધ્યા, મથુરા, માયાપુરી, કાશી, અવંતી, દ્વારમતી અને કાંચી. આ 7 નગરો છે, જેને આપણે સપ્તનગરી કહીશું. ત્યારબાદ જોઈએ તો દશાવતાર. તો પહેલો અવતાર કયો? મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને છેલ્લે કલ્કી અવતાર. ત્યારબાદ જોઈએ તો મઠ. મઠ કેટલા છે? 4 મઠ છે. એમાં ગોવર્ધન પીઠ જગન્નાથપુરી, શારદા પીઠ દ્વારકા, જ્યોતિમઠ બદ્રીનાથ અને શૃંગેરી પીઠ કર્ણાટક. ત્યારબાદ જોઈએ તો દ્વાદશ જ્યોતિર્લિંગ. તો બધા જ્યોતિર્લિંગ. સોમનાથ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. મલ્લિકાર્જુન ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં. મહાકાલેશ્વર, ઉજ્જૈન, આંધ્રપ્રદેશ. ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ. ત્યારબાદ નાગેશ્વર, દ્વારકા, ગુજરાત. ભીમાશંકર, મહારાષ્ટ્ર. રામેશ્વર, તમિલનાડુ. વૈજનાથ, મહારાષ્ટ્ર. વિશ્વનાથ, કાશી, ઉત્તર પ્રદેશ. ત્રંબકેશ્વર, નાસિક, મહારાષ્ટ્ર. કેદારનાથ, ઉત્તરાખંડ અને ઘૃષ્ણેશ્વર, મહારાષ્ટ્ર.
મિત્રો આમાંથી પણ તમને સવાલો પૂછવામાં આવી શકે છે, જેમ કે વૈજનાથ જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે અથવા તો ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. ત્યારબાદ ભીમાશંકર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? તો એ મહારાષ્ટ્ર. આમાંથી કોઈ પણ પૂછી શકે છે મિત્રો, તો આપણે યાદ રાખવા જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો ધામ કેટલા છે? 4 ધામ છે. એમાં બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વર, આ 4 ધામ છે. ત્યારબાદ જોઈએ તો 5 પવિત્ર સરોવરો, તો માનસરોવર, પુષ્કર સરોવર, નારાયણ સરોવર, બિંદુ સરોવર અને પંપા સરોવર. ત્યારબાદ જોઈએ તો કુંભ મેળાના 4 સ્થળો. મિત્રો કુંભ મેળો કેટલા વર્ષે યોજવામાં આવે છે? એવો પણ સવાલ પૂછી શકે છે. તો કુંભ મેળો દર 12 વર્ષે ભરાય છે. અને કઈ કઈ જગ્યાએ? તો હરિદ્વાર ઉત્તરાખંડમાં, પ્રયાગ ઉત્તર પ્રદેશમાં, ઉજ્જૈન મધ્યપ્રદેશમાં અને નાસિક મહારાષ્ટ્રમાં. લાસ્ટમાં ક્યાં યોજવામાં આવેલો હતો? ઉજ્જૈન મધ્યપ્રદેશમાં. ત્યારબાદ જોઈએ તો રાશિ કેટલી છે? 12 રાશિ છે. એમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન, મકર, કુંભ અને મીન, આ 12 રાશિઓ છે. ત્યારબાદ જોઈએ તો નક્ષત્ર. તો નક્ષત્રો કેટલા છે? 27 નક્ષત્રો છે. તો અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આદ્રા, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. ત્યારબાદ મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને ચિત્રા. ત્યારબાદ સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા. પછી મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠ, સતતારકા, પૂર્વા ભાદ્રપદા, ઉત્તર ભાદ્રપદા અને રેવતી. ટોટલ કેટલા નક્ષત્રો છે? 27 નક્ષત્રો છે. પરીક્ષામાં તમે એવો સવાલ પૂછી શકે કે નક્ષત્રો કેટલા છે? તો જો આ વિડીયો તમે જોયેલો હશે તો તમને ચોક્કસ આવડવાનું છે કે નક્ષત્રો કેટલા છે? 27 નક્ષત્રો. આ બધા નક્ષત્રો પૂછશે નહીં મિત્રો, પણ આ તો તમને એડિશનલ નોલેજ માટે હું તમને બતાવી રહ્યો છું. બાકી તમને એક્ઝામમાં તો એવું જ પૂછે કે નક્ષત્રો કેટલા છે? તો નક્ષત્રો ટોટલ 27 નક્ષત્રો હોય છે. ત્યારબાદ જોઈએ તો ચોઘડિયા. ચોઘડિયા કેટલા છે? 7 ચોઘડિયા છે. 7 ચોઘડિયા. ચલ, શુભ, લાભ, ઉદ્વેગ, કાળ, અમૃત ને રોગ. ત્યારબાદ પંચાંગ કેટલા છે? 5 પંચાંગ. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. ત્યારબાદ જોઈએ તો ચાતુર્માસ. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આને શું કહેવામાં આવે? ચાતુર્માસ. ત્યાર પછી ષડઋતુ. હેમંત એ કારતક અને માગશર ગુજરાતી મહિનામાં આવે, તેને હેમંત કહેવામાં આવે. શિશિર, પોષ અને મહા મહિનામાં જે આવે તેને શિશિર. વસંત ક્યારે આવે? ફાગણ અને ચૈત્ર મહિનામાં. ગ્રીષ્મ વૈશાખ અને જેઠ મહિનામાં. વર્ષા અષાઢ ને શ્રાવણ મહિનામાં. શરદ ભાદરવો અને આસો. મિત્રો અહીંયાથી પણ તમને સવાલો પૂછવામાં આવી શકે છે કે શિશિર ઋતુ કયા ગુજરાતી મહિનામાં આવે છે? તો જો તમે આ વિડીયો જોયેલો હશે તો તમને ચોક્કસ આવડવાનું જ છે. તો શિશિર એ પોષ અને મહા મહિનામાં આવે છે. ત્યારબાદ એવું બી પૂછે ગ્રીષ્મ, આમાંથી કોઈ પણ તમને પૂછી શકે. શરદ ઋતુ કયા ગુજરાતી મહિનામાં આવે છે? તો ભાદરવો અને આસો મહિનામાં. ત્યારબાદ જોઈએ તો આશ્રમ કેટલા છે? 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ
અને સંન્યસ્તાશ્રમ. ત્યારબાદ જોઈએ તો ગીતાના ઘટક કેટલા છે? 3 ઘટકો છે. કર્મયોગ એ અધ્યાય 1 થી 6 ની અંદર છે. પછી બીજો ભક્તિ યોગ એ કયા અધ્યાયમાં? અધ્યાય 7 થી અધ્યાય 12 ની અંદર છે. ત્યારબાદ જોઈએ તો જ્ઞાન યોગ એ અધ્યાય 13 થી 18 ની અંદર આવેલ છે. ત્યારબાદ જોઈએ તો યોગના અંગો. મિત્રો, આ સવાલ આપણે અમદાવાદ તલાટી કમ મંત્રી જે પરીક્ષા લેવામાં આવી તે પરીક્ષામાં આ સવાલ પૂછવામાં આવેલો છે કે યોગના કેટલા અંગો હોય છે? તો યોગના કેટલા અંગો હોય છે? 8 અંગો હોય છે. તો એમાં પહેલું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ બધા શું છે? યોગના અંગો છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને તમે શેર અને લાઈક જરૂર કરશો. અને આ ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આપણે એક ફેસબુક પેજ બનાવેલું છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ત્યાંથી તમે આને લગતું મટીરિયલ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.